સમાચાર સુરતથી ઘરની અંદર ફસાઈ નાની બાળકી કતારગામ વિસ્તારના કુબેરનગરની આ ઘટના છે। બાળકીએ ઘરની અંદરથી દરવાજો બંધ કરી નાખ્યો। બાળકી ફસાઈ જતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી। ફાયર વિભાગે દરવાજો તોડીને બાળકીને બચાવી લીધી છે। સદનસીબે અત્યારે બાળકીને બચાવી લેવામાં આવી છે। જાણ થતાં તાત્કાલિક ફાયર વિભાગ છે એ ઘર પર પહોંચી ગયું હતું અને બાળકીને હાલ બચાવી લેવામાં આવી છે। બાળકીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ઘરની અંદર જ આ નાની અમથી બાળકી જે ફસાઈ ગઈ હતી। કતારગામ વિસ્તારનું કુબેરનગરની આ ઘટના છે। બાળકીએ ઘરની અંદરથી દરવાજો બંધ કરી નાખ્યો અને ત્યારબાદ દરવાજો ખોલતા નહીં આવડ્યું હોય તાત્કાલિક પરિવારે ફાયર વિભાગને જાણ કરી હતી અને ફાયર વિભાગ ઘટના સ્થળ પર પહોંચી ગયું અને દરવાજો તોડીને બાળકીને હાલ તો બચાવી લેવામાં આવી છે। વિગતો અત્યારે સુરતના કતારગામના કુબેરનગરથી પ્રાપ્ત થઈ રહી છે। આપ દ્રશ્યો પણ જોઈ શકો છો કે કેવી રીતે બાળકીને બચાવવામાં આવી હતી। બાળકી અંદરથી દરવાજો ઘરનો બંધ કરી દીધો હતો। ઘરમાં કોઈ હાજર ન હતું અને એવામાં બાળકીએ દરવાજો બંધ કરી દેતા પરિવારજનોની ચિંતા પણ વધી ગઈ હતી। પરંતુ તાત્કાલિક ફાયર વિભાગ છે એ ઘરે પહોંચી જાય છે અને આ દરવાજો તોડીને બાળકીને બચાવી લેવામાં આવે છે। અંદરથી બાજુથી દરવાજો બંધ હતો જેના કારણે દરવાજો ખોલવો પણ મુશ્કેલ બન્યો હતો। પરંતુ ભારે જહેમત બાદ આ બાળકીને સહી સલામત રીતે પોતાના ઘરમાંથી જ ફાયર વિભાગે બચાવી લીધી છે। સુરતનો બનાવ છે। અમારા સંવાદદાતા બળદેવ સુથાર આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। બળદેવ, હાલ તો બાળકીને બચાવી લેવામાં આવી છે। કેવી રીતે આખું આ ઓપરેશન ફાયર વિભાગે પાર પાડ્યું? જે રીતે માતા પિતા માટે ચોંકાવનારી ઘટના સામે આવી છે, કારણ કે ક્યાંક ને ક્યાંક માતા પિતાની બેદરકારીના કારણે અથવા તો જે પરિવારની બેદરકારીના કારણે કે જે બાળક છે તે ક્યારેક જોખમમાં મુકાતું હોય છે। કારણ કે સુરતના કતારગામ વિસ્તારની અંદર આવેલા જે કુબેરનગર વિભાગ 2 ની અંદર એક ઘરની અંદર એક જે નાનું બાળક હતું તે ઘરના અંદર જે દરવાજો લોક થઈ જવાના કારણે જે બાળક હતું તે ફસાઈ ગયું હતું। પરિવાર તરફથી આ બાળકને બહાર કાઢવા માટે અનેક પ્રયત્ન કર્યા, પણ જે રીતે બાળક જે રડી રહ્યું હતું અને જે બહાર નતું નીકળી શક્યું તે દરમિયાન ફાયર વિભાગને આ બાબતે જાણ કરી હતી અને ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું હતું અને આ જે મકાનનો જે દરવાજો હતો તે ફાયર વિભાગ દ્વારા જે તોડી પાડવામાં આવ્યો હતો। બીજી બાજુ કેટલાક લોકો છે તે બાળકને બારીને પાસે બોલાવી અને તેને સમજાવવા માટેનો જે પ્રયાસ કરી રહ્યા હતા, કારણ કે બાળક હતું તે અંદર ગભરાઈ ગયું હતું અને ત્યારબાદ ફાયર વિભાગ દ્વારા જે દરવાજો તોડી અને આ બાળકને સહી સલામત રીતે જે બહાર કાઢવામાં આવ્યું હતું। પણ મહત્વની વસ્તુ એ છે કે માતા પિતાએ આ બાબતે ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે સુરતની અંદર આ રીતની અનેક ઘટનાઓ જે બની છે જેના કારણે નાના બાળકોને જીવના જોખમે જે મૂકવા પડતા હોય છે। જી બિલકુલ બળદેવ, આભાર સમગ્ર માહિતી બદલ। તો અત્યારે માતા પિતા માટે આ એક ચેતવણી રૂપ કિસ્સો કહી શકાય, કેમ કે બાળકો જો એકલા ઘરમાં રમતા હોય તો આ પ્રકારના બનાવો બની શકે છે। પરંતુ હાલ તો આ ઘટનામાં બાળકીને સહી સલામત રીતે ફાયર વિભાગે બચાવી લીધી છે, કેમ કે દરવાજો તોડીને બાળકીને બહાર કાઢવામાં આવી।